નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુચાળ એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025. સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, કયા ધોરણના વિદ્યાર્થીઓ આમાં સ્કોલરશિપના ફોર્મ ભરી શકશે અને કઈ કેટેગરીના વિદ્યાર્થીઓ ભરી શકશે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરવાના છે. તો વાતને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને નવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025 અને 26ની. તો સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, જેમાં પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2025 ધોરણ છે 11 અને 12 તથા કોલેજના તમામ વર્ષના એટલે કે પહેલું વર્ષથી લઈ અને છેલ્લા વર્ષ સુધીના વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે. સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક એટલે કે ડબલ ગ્રેજ્યુએટના જે વિદ્યાર્થીઓ છે એ તમામ લોકો આ સ્કોલરશિપનો લાભ લઈ શકે છે. જેમાં કેટેગરીની વાત કરીએ તો SC, ST, OBC અને EWS એ દરેક કેટેગરીના વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપનો લાભ લઈ શકે છે. તો આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર નિયામક આદિજાતિ વિકાસની કચેરી દ્વારા આ એક પરિપત્ર બહાર આવ્યો છે અને નિયામક આદિજાતિ વિકાસ ગુજરાત ગાંધીનગરના હસ્તકથી નીચે મુજબની યોજનાનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત આપણે કરવામાં આવેલો છે, જે મૂળ રાજ્યના એટલે કે ધોરણ 11 અને 12ના ડિપ્લોમા, ITI, સ્નાતક, અનુસ્નાતક, PhD સુધીના જે સરકાર દ્વારા અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્યની બહાર આવેલ સરકાર માન્ય જે શાળાઓ, યુનિવર્સિટીઓ છે, ITI છે, સંસ્થાઓ છે, અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ કે જેઓ જ્યાં સરકારશ્રીના MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય કોઈ યોજનામાં લાભ ન લેવાના હોય તેવા વિદ્યાર્થીઓએ પાસેથી અગાઉના વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ 2025 અને 26ની શિષ્યવૃત્તિ માટેના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમે જે ઓનલાઈન અરજી ભરી શકો છો, જેમાં ST ને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ, ત્યાર પછી આપણે ST અમ્બ્રેલા જે સ્કીમ જે એજ્યુકેશન ઓફ ST એટલે કે સ્ટુડન્ટ ઓફ ધ પોસ્ટ મેટ્રિક, અને અહીંયા આપણે જે 2PA છે જેમાં જે હેવિંગ ધ ફેમિલી ઇન્કમ એટલે કે 2.5 લાખ હોવી જોઈએ આની અંદર. ત્યાર પછી ST ગર્લ્સની વાત કરીએ તો એમાં 2.5 લાખ રૂપિયા હોવી જોઈએ જે વાર્ષિક આવક. અને ત્યાર પછી ફૂડ બિલ આસિસ્ટન્ટ ST ITI, તો જેટલા પણ અહીંયા આપણે તમારે લાભ છે એ બધા લાભ તમને અહીંયા મળવાપાત્ર છે. અને ઉપરોક્ત જે યોજનાઓ છે અંતર્ગત શૈક્ષણિક 2025 અને 26 માટે શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, ITI સંસ્થા કે કક્ષાના અનુસૂચિત જનજાતિ અથવા તો અનુસૂચિત જાતિના પાત્રના ધરાવતા વિદ્યાર્થીઓ માટે 15/7/2025થી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. અને અહીંયા આપણે જેની છેલ્લી તારીખ છે 31/8 સુધીમાં તમારે શિષ્યવૃત્તિની સહાય મેળવવા માટે વેબસાઇટ ઉપર વિદ્યાર્થીઓએ કયા કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે, તો કે તમામ વિદ્યાર્થીઓએ જે ફોર્મ છે એ ફોર્મ ભરી અને તેમાં બેંકનો અકાઉન્ટ એટલે કે જે તમારું બેંક અકાઉન્ટ હોય એમાં તમારે એ નંબર આપવા પડશે. એ ના હોય તો કઢાવી લેવું. અને ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓએ તેના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવા જોઈએ. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ તો જે વિદ્યાર્થીઓ માટે છે આપણે એટલે કે તમામ વિદ્યાર્થીઓએ ફોર્મના એટલે કે પહેલાં બેંકનો અકાઉન્ટ જે કરેલું હોવું જોઈએ અને એમાં આધાર કાર્ડ લિંક હોવેલું હોવું જોઈએ. અને ત્યાર પછી વિદ્યાર્થીઓને બેંક એકાઉન્ટમાં જે નંબર જે આપવામાં આવે દરમિયાન વાનો રહેશે, એટલે કે એક અકાઉન્ટ નંબરમાંથી તમે જે ઇન ઓપરેટિવ અથવા તો ઇન ના નો તેનું ધ્યાન રાખવું તે એટલે કે PPF અને મ્યુનિસિપલ એટલે કે જનપાન જનધન અકાઉન્ટ વધારે રકમ માટે એટલે કે FD અકાઉન્ટનો ઉપયોગ કરવો રહેશે નહીં. ઉચ્ચતર માધ્યમિક શાળા 11 અને 12ની કોલેજ, યુનિવર્સિટી, ITIને કાર્યવાહી તો ગત વર્ષેના કોલેજ અને ITIના જે ID પાસવર્ડની મદદથી શિષ્યવૃત્તિના જે હાથ એટલે કે ટેબ્લેટ સહાય યોજના કામગીરી ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર કરેલ હતી, તે ID પાસવર્ડની મદદથી ચાલુ વર્ષે પણ તમે 2025 અને 26ની કામગીરી કરવાની રહેશે. એટલે કોઈ આચાર્યશ્રી પોતાનો પાસવર્ડ ભૂલી ગયેલ હોય તો તેને ફોરગેટ પાસવર્ડ કે ઓપ્શનની મદદથી પાસવર્ડ બદલી શકશે. અને જો કોઈ આચાર્યનો મોબાઈલ નંબર
બદલાવાની જરૂરિયાત ઊભી થાય તો જિલ્લાની એસસી એસટી કે જે ઓબીસીની કચેરીનો સંપર્ક કરી અને બદલાવી શકાશે. તો આમાં જે તમારે બીજા કોઈ અન્ય ડોક્યુમેન્ટ તમારે જો બાકી રહી જાય તો એ તમે કઢાવી શકશો. અને અહીંયા આપણે તમને તારીખ આપી દીધેલી છે કેટલી તારીખ સુધીમાં તમારે ફોર્મ ભરવાના છે, તો કે 15 તારીખથી તમારે આ ફોર્મ ભરવાનું ચાલુ થશે અને છેલ્લી તારીખ છે 31/8, એટલે કે 31/8 સુધીમાં તમારે શિષ્યવૃત્તિના ફોર્મ ભરી લેવાનું રહેશે. અને જેમાં અહીંયા તમામ ઉમેદવાર એટલે કે તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજો, યુનિવર્સિટીઓ, આઈટીઆઈ સંસ્થા ઉપભોગ એટલે કે યોજનાઓ પૈકી લાગુ પડતી જે કેટેગરી જાતિ વિદ્યાર્થીઓને એ પ્રમાણેની જે સ્કોલરશીપ સરકાર દ્વારા માન્ય રાખશે એ પ્રમાણે મળશે. તો અહીંયા દરેક કેટેગરીના એટલે કે દરેક કેટેગરીના વિદ્યાર્થીઓ ભરી શકશે. ધોરણ 11થી લઈ અને જે અનુસ્નાતક એટલે કે ડબલ ગ્રેજ્યુએશનના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એ તમામ માટે સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મની હવે શરૂઆત થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો. અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો મિત્રો, આ જે ફોર્મ છે એ ભરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારો જે ઘણો બધો જે ખર્ચો છે એ શિષ્યવૃત્તિમાંથી તમને મળી જશે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.